દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ સુધારણા માટે પ્રશંસનીય પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા 3 વર્ષથી ધોરણ 1 થી 8ના બાળકો માટે વિશેષ બ્રિજ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે। શહેરના આવળપરા, નરસંગ ટેકરી અને ટીવી સ્ટેશન વિસ્તારમાં દરરોજ સાંજે 2 કલાક આ ટ્યુશન ક્લાસ યોજાય છે। નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષમાં 700થી વધુ બાળકો આ શિક્ષણનો લાભ લઈ ચૂક્યા છે। જે બાળકોની પોતાની ઈચ્છા છે ભણવાની, એવા બાળકો અને ગરીબ માણસોના જે બાળકો છે એના 3 વર્ષ પહેલાં આ રીતે ટ્યુશન ચાલુ કરાવ્યા છે। અત્યારે પણ લગભગ 300 ઉપર બાળકો ટ્યુશનમાં ભણે છે અને આ રીતનો આખો એક પ્રોજેક્ટ અમે હલાવીએ છીએ કે જ્યાં જેને જરૂર છે અને અટકે છે એનું હાથ પકડી અને એ આગળ વધી શકે એના માટેના આ ક્લાસીસ ચાલુ છે અને ચાલુ રહેવાના છે। બાળકો શિક્ષણમાં ભણવામાં પાછળ રહી જાય છે, અમુક વિષયોમાં એમની ગ્રીપ નથી આવતી અને બાળકો નબળા પડે છે। એવા નબળા બાળકોને દ્વારકા ગામના 3 વિસ્તારમાં અમે બ્રિજ ક્લાસ ચલાવી રહ્યા છીએ। મારા બાળકો પણ અહીંયા આવીને પ્રગતિ સારી કરી છે। 1 વર્ષ ફ્રી નાપાસ થયા નથી અને હોશિયાર થઈ ગયા છે અને ફીનો બચાવ થઈ ગયો છે। મારે ફી પણ ભરવી પડતી નથી, ફ્રીમાં ટ્યુશન કરાવે છે। 3 ઠેકાણે દ્વારકામાં ફી લેતા નથી ને 1 થી 8 ધોરણ ટ્યુશન ક્લાસ ચાલુ છે।